ગુડ ઇવનિંગ. ગયા લેક્ચરની અંદર આપણે સિંધુ સભ્યતા પૂરું કર્યું હતું. સિંધુ સભ્યતા પછી જ સ્ટાર્ટ કરવાનું છે વૈદિક સંસ્કૃતિ. એ સમયમાં આપણે જોયું હતું કે આપણે જોવાનું છે પ્રાચીન છે, મધ્યકાલીન છે, અર્વાચીન છે. પ્રાચીન ઇતિહાસના 3 પાર્ટ હતા. એમાંથી આપણે પ્રાગ ઐતિહાસિક કાળવાળું જોયું, સિંધુ સભ્યતા જોયું. હવે સિંધુ સભ્યતા પછી સ્ટાર્ટ થાય છે વૈદિક સંસ્કૃતિ. એ પણ એક મધ્યકાલીનનો એક ભાગ છે. પ્રાચીન ઇતિહાસની અંદર જે મધ્યકાળ આવે છે એનો એક ભાગ છે વૈદિક સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિની અંદર શું છે તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 1750 ની 1750 ની આસપાસના સમયગાળા દરમિયાન તેના પતનના તબક્કામાં હતી. આ આપણે જોઈ લીધું હતું. તેમનો પતનનો તબક્કો અથવા તો પશ્ચાત તબક્કો છે એ છે સિંધુ સભ્યતા. આ દરમિયાન આ સભ્યતાનું ગ્રામીણ સભ્યતામાં રૂપાંતર થયેલું મનાય છે. અત્યાર સુધી આપણે જોયું કે સૌથી સભ્યતા હતી નગરીય સભ્યતા, સૌથી મોટી સભ્યતા એ હતી સિંધુ ખીણની સભ્યતા. હવે સિંધુ ખીણની સભ્યતા જેમ જેમ પતન થાય છે તેમ તેમ ગ્રામીણ સભ્યતામાં રૂપાંતર પામે છે. મીન્સ કે હવે જે સમયગાળો આવશે એ ગ્રામીણ સભ્યતાનો સમયગાળો કહેવામાં આવશે. ઈસવીસન પૂર્વે 1500 ની આસપાસ ઇન્ડો આર્ય કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો આ ક્ષેત્રમાં પ્રવેશ થયો હતો. ઓકે, સિંધુ સભ્યતા પછી કોણ આવે છે? આર્યો, એટલે કે આર્ય તરીકે ઓળખાય છે, તેમનો પતન થાય છે. તેમના દ્વારા જે સંસ્કૃતિ આવે છે એને કહેવામાં આવે છે વૈદિક કાલીન અથવા તો ભારતીય આર્ય સંસ્કૃતિ. ઓકે, સિંધુ સભ્યતા પૂરી થાય છે, નવા લોકો આવે છે. શું નામ છે એમનું? ઇન્ડો આર્યન અથવા તો આર્ય. કઈ સાલમાં આવે છે? ઈસવીસન પૂર્વે 1500. આ જે સમયગાળો છે તે સંસ્કૃતિ જે આવે છે તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? વૈદિક કાલીન સંસ્કૃતિ અથવા તો ભારતીય આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખાઈએ છીએ. આર્યોનું આગમન. સંસ્કૃત ભાષાની અંદર આર્ય શબ્દનો અર્થ થાય છે શ્રેષ્ઠ. આર્ય એ કોઈ જાતિવાચક શબ્દ નથી પરંતુ એક ભાષિક પદ છે, એટલે કે ભાષા દ્વારા બોલાયેલું પદ છે. એવું નથી કે આર્ય નામની કોઈ જાતિ હતી ભારતમાં આવી હતી, પરંતુ એક ભાષિક અર્થ છે. એવો લોક સમૂહ જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલતો હોય. ઇન્ડિયા અને યુરોપની ભેગી એવી ઇન્ડો યુરોપિયન ભાષા જે વર્ગ બોલતો હોય તેને ઇન્ડો યુરોપિયન એટલે કે મીન્સ આર્યો તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ થયો. કઈ બે ભાષાનો જન્મ થયો? લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ થયો. ભારતમાં આર્યો વિશેની માહિતી ઋગ્વેદમાંથી મળે છે. આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આર્યોની માહિતી આપણને ક્યાંથી મળે છે? ઋગ્વેદમાંથી મળે છે. આ આપણે યાદ રાખવાનું છે. ઋગ્વેદમાં આર્ય શબ્દનો ઉલ્લેખ 36 વાર થયેલો જોવા મળે છે. મીન્સ કે સૌથી વધુ વાર આર્ય શબ્દનો ઉલ્લેખ છે. આર્યો એ ઈસવીસન પૂર્વે 1500 ની સમયગાળાની આસપાસ હિન્દકુશ પર્વતમાળા અથવા તો હિન્દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગેથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. આપણા માટે આઈએમપી છે. ક્યાંથી આવ્યા હતા? હિન્દકુશ પર્વતમાંથી આવ્યા હતા. કયા ઘાટે આવ્યા હતા? ખૈબર ઘાટે આવ્યા હતા. ફરી એકવાર આર્ય શબ્દનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? ઋગ્વેદની અંદર ટોટલ 36 વાર એનો ઉલ્લેખ છે. બીજું કે આર્યો ક્યાંથી આવેલા છે એવું માનવામાં આવે છે તો કે ઈસવીસન પૂર્વે 1500 ની સદીમાં આવ્યા હતા. કઈ જગ્યાએ, કઈ પર્વતમાળા? તો કે હિન્દકુશ પર્વતમાળા અને ખૈબર ઘાટથી આવ્યા હતા. તેમના આગમનના પુરાવા રૂપે દક્ષિણમાં તજાકિસ્તાન અને પાકિસ્તાનની સ્વાત મીન્સ સુવાસ્તુ નદીના બેસિનમાં ઘોડા અને અગ્નિ સંસ્કારના પુરાવા મળ્યા છે. આપણા માટે આઈએમપી પ્રશ્ન છે કે કેવી રીતના કહી શકીએ કે આર્યો એ હિન્દકુશ પર્વતમાળામાંથી આવ્યા હશે? કેમ તો કે તેમના પુરાવા રૂપે તજાકિસ્તાન અને પાકિસ્તાનની નદી છે સ્વાત નદી અથવા તો સુવાસ્તુ નદી. તો આ નદીના બેસિનમાંથી આપણને શું મળી આવ્યું છે? ઘોડા અને અગ્નિ સંસ્કારના પુરાવા મળી આવ્યા છે. તેના આધારે આપણે કહી શકીએ કે આર્યો છે એ હિન્દકુશ પર્વતમાળામાંથી આવ્યા હશે. આ જ પ્રકારના ઈસવીસન પૂર્વે 1500 ના પુરાવા
પાકિસ્તાનના પીરા ક્ષેત્રની ગોમલ મીન્સ ગોમતી નદીના બેસિનમાંથી મળી આવ્યા છે. આપણને આ પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો પહેલા તો સ્વાસ અથવા તો સુવાસ્તુ નદી કઈ જગ્યાએ છે? તજાકિસ્તાન અને પાકિસ્તાન. શું મળી આવ્યું છે ત્યાંથી? ઘોડા અને અગ્નિ સંસ્કારના પુરાવા. આ બાજુ પાકિસ્તાનના પીરા ક્ષેત્ર છે ત્યાંથી કઈ નદી છે? ગોમલ અથવા તો ગોમતી નદીના બેસિનમાંથી આવા પુરાવા મળી આવ્યા છે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો મીન્સ નોર્ડિક લોકો હતા. આર્ય સભ્યતાના નિર્માતા કોણ હતા? તો કે આર્યો. આર્યોનો બીજો મતલબ શું છે? નોર્ડિક. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં વસતી તેને આર્યવ્રત તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીનમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં રહેતી હતી. આપણે જોયું હિન્દુકુશ પર્વત, ખૈબર ઘાટ. તો એ વિસ્તાર જે છે તજાકિસ્તાન પાકિસ્તાન વાળો વિસ્તાર છે એ વાયવ્ય દિશાએ આવેલો છે, માટે આર્યો ત્યાં રહેતા હશે એમ કહી શકાય છે. હવે આર્યોના નિવાસ સ્થાન વિશે અલગ અલગ મત. તમને ખબર છે કે ભાઈ આર્ય પ્રજા ભારતની નહોતી, બહારથી આવેલી છે એ તમે માનો છો, પરંતુ કેટલાક લોકો એવું કહે છે કે આ પ્રજા યુરોપિયન હશે, કેટલાક મધ્ય એશિયાની માને છે, કેટલાક આર્કટિક વિસ્તારની માને છે અને કેટલાક એવું માને છે કે આર્યો છે મૂળ ભારતીયો જ હતા. સિંધુ સભ્યતાના વિનાશ બાદ એક નવી સભ્યતા ઉપજી આવી જેને આપણે આર્ય સભ્યતા તરીકે ઓળખીએ છીએ. એમ ટોટલ કેટલા સિદ્ધાંત આપણને જોવા મળે છે? 4 સિદ્ધાંત જોવા મળે છે. પહેલો કયો સિદ્ધાંત? યુરોપીય સિદ્ધાંત. બીજો મધ્ય એશિયાનો સિદ્ધાંત. ત્રીજો છે આર્કટિક પ્રદેશનો સિદ્ધાંત અને ચોથો છે ભારતીય સિદ્ધાંત. મીન્સ કે આર્યો આ બધા વિસ્તારમાંથી આવેલા હશે. ઘણા બધા એવા ઇતિહાસકારો છે કે તેમને આર્યો વિશેની ઘણી બધી માન્યતાઓ પ્રચલિત કરી છે. એમાંથી જે પૂછાય એવું છે આપણે લીધેલું છે ચાર્ટ સ્વરૂપે. સૌપ્રથમ આ પ્રશ્ન વારંવાર આવેલો છે કે દયાનંદ સરસ્વતી અને કીટ નામના ઇતિહાસકારના મતે આર્યો ક્યાંથી આવ્યા હશે? તો કે પામીર અથવા તો તિબેટ બેટમાંથી આવ્યા હશે. આ પ્રશ્ન પૂછાયેલો છે કે આર્યો ક્યાંથી આવ્યા? દયાનંદ સરસ્વતીએ શું કીધું? પામીર અથવા તો તિબેટમાંથી આવ્યા. બાળ ગંગાધર તિલક શું કહે છે કે આર્યો ક્યાંથી આવ્યા હશે? ઉત્તર ધ્રુવથી આવ્યા હશે. ક્યાંથી આવ્યા હશે? ઉત્તર ધ્રુવથી આવ્યા હશે. ગંગાનાથ ઝા એ શું કહે છે? બ્રહ્મર્ષિ પ્રદેશથી આર્યો આવ્યા હશે. ત્રીજા નંબરમાં શું આવશે? ગંગાનાથ ઝા શું કહે છે? બ્રહ્મર્ષિ પ્રદેશ. ડોક્ટર અવિનાશ ચંદ્ર દાસ એમને કહ્યું કે સપ્ત સિંધુ પ્રદેશમાંથી આવ્યા હશે. અને લાસ્ટમાં આ પ્રશ્ન વારંવાર પરીક્ષાની અંદર આવેલો. મેક્સ મુલરે શું કહ્યું છે? આર્યો ક્યાંથી આવ્યા હશે? મધ્ય એશિયામાંથી આવ્યા હશે. ફરી એકવાર જોઈ લો. દયાનંદ સરસ્વતી તો પામીર તિબેટ, બાળ ગંગાધર તિલક તો ઉત્તર ધ્રુવ, ગંગાનાથ ઝા તો બ્રહ્મર્ષિ પ્રદેશ, ડોક્ટર અવિનાશ ચંદ્ર દાસ તો સપ્ત સિંધુ પ્રદેશ, અને મેક્સ મુલરે શું કહ્યું છે? તો કે મધ્ય એશિયામાંથી આવ્યા હશે. એમાં મેક્સ મુલર વાળો પ્રશ્ન વારંવાર આવે છે. મેક્સ મુલરના મતે આર્યો ક્યાંથી આવેલા છે? મધ્ય એશિયા ખાતેથી આવેલા છે. હવે વૈદિક યુગ 2 ભાગમાં વહેંચી શકાય છે, અથવા તો વૈદિક યુગને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. સૌ પ્રથમ આવશે ઋગ્વેદિક કાળ અને બીજા નંબરની અંદર આવશે ઉત્તર વૈદિક કાળ. આ 2 સમયગાળા છે. ઋગ્વેદિક કાળની અંદર આર્યોની સંસ્કૃતિ એ પાંગરી હતી. ઋગ્વેદનો ઉદ્ભવ થયો, એના આધારે જે સંસ્કૃતિ વિકાસ થઈ અને ઋગ્વેદકાલીન સંસ્કૃતિ કહેવામાં આવે છે. તેમાં આર્યોએ કેવી રીતના વસતા હતા, તેમના રહેઠાણ, તેમના પુરાવા, તમામ પ્રકારની વસ્તુ છે એને ઋગ્વેદિક કાળ કહેવામાં આવે છે. ત્યારબાદ ધીમે ધીમે આર્યોના પતનનો સમયગાળો શરૂ થયો. આર્યોની જોડે જોડે અનાર્યો પણ હતા. ઉત્તર વૈદિક કાળમાં તે નવી સંસ્કૃતિના રૂપે ઉદ્ભવ પામે છે, જેને ઉત્તર વૈદિક કાળ કહેવામાં આવે છે. તો ઋગ્વેદિક કાળનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500 થી 1000, જ્યારે ઉત્તર વૈદિક કાળનો સમયગાળો આવશે ઈસવીસન પૂર્વે 1000 થી 600 નો સમયગાળો, જેને ઉત્તર વૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ ચલો. પહેલા તો વેદ. વેદ એટલે શું? તમને ખબર જ છે, પરીક્ષાની અંદર જ્યારે પણ કંઈક આવે તો વેદ વિશે આવે.
ઋગ્વેદ છે અને સામવેદ છે અને યજુર્વેદ છે, એના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં આવે છે. તો વેદ એટલે શું? તો કે વેદની ઉત્પત્તિ વિદ ધાતુ પરથી હોવાનું મનાય છે, જેનો અર્થ જાણવું થાય છે. આ સમયગાળા દરમિયાન વિકસેલા સાહિત્ય મુખ્યત્વે બ્રાહ્મણ અને મંત્ર એમ બે પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે. વેદોમાં શું હોય છે? મુખ્યત્વે બ્રાહ્મણ અને મંત્રો એમ બે પ્રકારના ગ્રંથો જોવા મળે છે. વૈદિક સંસ્કૃતિને જાણવાનો સૌથી આધારભૂત સ્ત્રોત છે ઋગ્વેદ. શું આવશે? ઋગ્વેદ, જેને વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. તો વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો આવશે? ઋગ્વેદ. તો વેદોને જાણી કેવી રીતના શક્ય છે? તો કે ઋગ્વેદ પરથી આપણે વેદોને જાણી શકીએ છીએ. હવે વૈદિક કાળ અથવા તો ઋગ્વેદિક કાળ સમયગાળો આપણે જોઈ લીધો. ફરીથી ઈસવીસન પૂર્વે 1500 થી 1000 નો સમયગાળો માનવામાં આવે છે. જુઓ, વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર, એટલે કે આર્યો ક્યાંથી આવ્યા હતા, તેમનો ભૌગોલિક વિસ્તાર શું હતું એ આપણે જોઈએ. ઋગ્વેદમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આર્યો સૌ પ્રથમ સપ્ત સિંધુ પ્રદેશમાંથી આવ્યો હતો. 7 નદીઓ જે કહેવાય છે કે ઉત્તર ભારતની 7 નદીઓ છે, એ 7 નદીઓ છે હાલનો પંજાબનો પ્રદેશ છે, ત્યાંથી આવ્યા હતા. બોલો, કોણે કીધું સપ્ત સિંધુ પ્રદેશમાંથી આવ્યા હતા આર્યો? અવિનાશ ચંદ્ર દાસ એમને કહ્યું હતું. હવે 7 નદીઓ છે, સપ્ત સિંધુ છે, તો સપ્ત સિંધુમાં કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે? પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન આવે છે, તો જોઈ લઈએ. સૌ પ્રથમ આવશે સિંધુ નદી, એનું નામ પણ હાલ સિંધુ જ છે. ત્યારબાદ વિપાસા એટલે બિયાસ નદી. ત્યારબાદ વિતસ્તા એટલે ઝેલમ નદી. પુરુષિણી એટલે કે રાવી નદી. એસ્કેની અથવા તો અસ્કેની મીન્સ ચિનાબ નદી. શત્રુઘ્ની એટલે કે સતલજ નદી. અને સુરસુતી મીન્સ સરસ્વતી નદી. તમારે કેટલું યાદ રાખવાનું? સિંધુ નદી યાદ રહી જશે. વિપાસા એટલે બિયાસ, વિપાસાથી યાદ રાખવાનું બિયાસ, વિપાસા બિપાસા એવું યાદ રાખો એટલે યાદ રહી જાય બિયાસ નદી. ત્યારબાદ વિતસ્તા, આ યાદ રાખવું પડશે. વિતસ્તા નદી એટલે ઝેલમ. ત્યારબાદ પુરુષિણી નદી એટલે રાવી નદી. અસ્કિની એટલે ચિનાબ. શત્રુઘ્ની યાદ રહી જશે સતલજ નદી. અને સુરસુતી યાદ રહી જશે હાલની સરસ્વતી નદી એટલે કે સુરસુતી નદી. વધારે પ્રમાણમાં કઈ નદી પૂછાય? પુરુષિણી એટલે રાવી, વિતસ્તા એટલે ઝેલમ અને વિપાસા એટલે બિયાસ નદી. આ નદી છે એ વારંવાર પરીક્ષામાં આવે છે. હવે ઋગ્વેદના 10મા મંડળમાં નદી સૂક્તમાં, ઋગ્વેદનું 10મું મંડળનું નામ શું છે? નદી સૂક્ત. નદી સૂક્તમાં ટોટલ 21 નદીઓનો ઉલ્લેખ છે. કેટલી નદીઓ છે? 21 નદીઓ. કયા સૂક્તની અંદર છે? નદી સૂક્તમાં. કયા વેદમાં લખેલી છે? ઋગ્વેદમાં. કયા મંડળમાં છે? 10મા મંડળમાં. તો કે ઋગ્વેદના 10મા મંડળની અંદર એક સૂક્ત છે નદી સૂક્ત, જેમાં 21 નદીઓનો ઉલ્લેખ છે. જેમાં સૌથી વધુ કઈ નદીનો ઉલ્લેખ છે? સિંધુ નદી. જો ફેક્ટ પૂછવું હોય તો એમ પણ પૂછે, ઋગ્વેદની અંદર સૌથી વધુ કઈ નદીનો ઉલ્લેખ છે? તો સિંધુ નદી. કયા સૂક્તમાં ઉલ્લેખ છે એવું પૂછે તો આપણે કહી શકીએ નદી સૂક્ત. કયા મંડળમાં નદીનો ઉલ્લેખ છે એવું પૂછે તો આપણે કહી શકીએ 10મું મંડળ. આર્યોની સૌથી પવિત્ર નદી સરસ્વતી નદી હતી. કઈ નદી છે? સરસ્વતી નદી છે, જેને નદીતમ એટલે કે નદીઓમાં પ્રમુખ કહેવામાં આવી છે. સરસ્વતી નદીને શું કહ્યું છે? નદીતમ. નદીતમનો મતલબ થાય પવિત્ર એવી નદી. તો સૌથી પવિત્ર નદી કઈ છે? સરસ્વતી. અને સૌથી વધુ વખત જેનો ઉલ્લેખ છે એવી નદી એટલે સિંધુ નદી. આગળ આપણે જોયું સ્વાત એટલે કે સુવાસ્તુ અને ગોમલ એટલે કે ગોમતી નદીનો પણ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. આ બંને સ્થળેથી શું મળ્યું છે? તો કે આર્યો ભારતમાં આવ્યા હશે એના પુરાવા, મીન્સ કે ઘોડા અને એ બધા પુરાવા આપણને ત્યાંથી મળેલા છે.
હવે ઋગ્વેદની અંદર આ વિસ્તાર આઈએમપી છે આપણા માટે, ઘણીવાર આવા વિસ્તારોના નામ પૂછાઈ જાય છે કે કયો વિસ્તાર આપણને તકલીફ પડે છે. સૌ પ્રથમ તો કે બ્રહ્મવ્રત. તો કે બ્રહ્મવ્રત વિસ્તાર કોને કહેવામાં આવે? સતલજ થી સરસ્વતી નદી સુધીનો વિસ્તાર હોય તેને કયું નામ આપેલું છે? બ્રહ્મવ્રત. બ્રહ્મર્ષિ પ્રદેશ. તો કે સરસ્વતી થી ગંગા નદીનો જે ઉલ્લેખ છે એને શું કહેવામાં આવે છે? બ્રહ્મર્ષિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મવ્રત પૂછે તો સતલજ થી સરસ્વતી, સરસ્વતી થી ગંગા પૂછે તો બ્રહ્મર્ષિ પ્રદેશ. ડન આટલે સુધી. ઓકે, હવે પહેલા આપણે જે જોઈએ ફરી એકવાર વૈદિક કાળની અંદર આપણે જોયું કે વિધ ધાતુ ઉપરથી વેદોનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદની અંદર કયા સૂક્તની અંદર નદીઓનો ઉલ્લેખ છે? નદી સૂક્તની અંદર ઉલ્લેખ છે. કયા મંડળમાં નદીનો ઉલ્લેખ છે? તો 10મા મંડળની અંદર ઉલ્લેખ છે. સૌથી વધુ વાર કઈ નદીનો ઉલ્લેખ થયેલો છે? સિંધુ. પરંતુ એવું પૂછે કે પવિત્ર નદી તરીકે કઈ નદીનો ઉલ્લેખ છે? સરસ્વતી. સરસ્વતી નદીને નદીતમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ડન. ત્યારબાદ આપણે જોયું સ્વાત અને ગોમલ નદીનો પણ ઉલ્લેખ છે. બ્રહ્મવ્રત એટલે સતલજ થી સરસ્વતી અને બ્રહ્મર્ષિ પૂછે તો સરસ્વતી થી ગંગા. હવે ઉત્તર વૈદિક કાળ અથવા તો અનુવૈદિક કાળ સમયગાળો કયો આવશે? 1000 થી 600 નો સમયગાળો એટલે કે ઉત્તર વૈદિક કાળ. જોઈએ આ કાળની માહિતી ઋગ્વેદ સિવાય અન્ય 3 વેદો મીન્સ યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ માંથી મળે છે. તમને ખબર હશે પરીક્ષાની અંદર કે ભાઈ મુખ્યત્વે આપણા વેદો કેટલા છે? 4. ઋગ્વેદિક કાળમાં ખાલી ને ખાલી ઋગ્વેદ છે. ઉત્તર વૈદિક કાળનો જે સમયગાળો આવે એમાં બાકીના 3 વેદનો સમાવેશ થાય છે. કયા કયા? યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જેનો વિકાસ ગંગા યમુના નદીના દોઆબ વિસ્તારમાં જોવા મળે છે. કયા વિસ્તારમાં જોવા મળે છે? ગંગા યમુનાનો દોઆબ મીન્સ ગંગા યમુનાની આસપાસનો જે પ્રદેશ હોય તેમાં આનો વિસ્તાર આપણને જોવા મળે છે. જોઈએ સમાજ વ્યવસ્થા કેવી હતી? તો કે વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. શામાં? ઉત્તર વૈદિક કાળમાં. ઓકે, ઉત્તર વૈદિક કાળ આપણે જોઈએ છે એમાં જે વર્ણ પેલામાં ઋગ્વેદિક કાળમાં નહોતી, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા 4 વર્ણો જોવા મળે છે. ઉત્તર વૈદિક કાળમાં 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા આવી હતી, જેમાં બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર જેવા 4 વર્ણો પણ જોવા મળે છે. જોઈએ હવે 4 વર્ણ સંબંધિત ક્ષેત્ર કેવા કેવા હતા? તો સૌ પ્રથમ બ્રાહ્મણ. બ્રાહ્મણ તમને ખબર જ છે, શિક્ષણ છે, ધર્મ છે, કર્મકાંડ આ બધાના કાર્યો બ્રાહ્મણ કરતા. ક્ષત્રિય છે જે રાજ્ય વ્યવસ્થા અને વહીવટી તંત્ર ચલાવતા. વૈશ્ય છે કૃષિ છે, પશુપાલન છે, વેપાર વાણિજ્યનું કામ કરતા. જ્યારે શૂદ્ર છે એ ઉત્પાદન કામગીરી કરતા હતા. આ પ્રકારના જે 4 વર્ણો છે એની વિગત આપણને ઉત્તર વૈદિક કાળની અંદર મળે છે. ડન. જ્યારે ઋગ્વેદિક કાળમાં કેવું હોય છે તો કે કર્મના આધારે ને એટલે કે પોતાના ગુણના આધારે પોતાના ધર્મો પાળતા હતા. મીન્સ કે કોકને બ્રાહ્મણનું વધારે જ્ઞાન હોય, કોઈ વ્યક્તિને બધું કર્મકાંડ ને બધું આવડતું, કોઈ પણ ધર્મનો વ્યક્તિ એ કરી શકતો હતો. એટલે કે ગુણના આધારે હતા. આમાં કેવું છે તમને આ રીતના સંબંધિત આપી દીધા. હવે બ્રાહ્મણનો દીકરો હોય બ્રાહ્મણ થાય, ભલે એનામાં ગુણ હોય કે ન હોય. એ ઉત્તર વૈદિક કાળમાં જોવા મળે છે. હવે આશ્રમ વ્યવસ્થા. આશ્રમ વ્યવસ્થા પણ જોવા મળે છે આ સમયગાળા દરમિયાન. સૌ પ્રથમ આવશે બ્રહ્મચર્ય. તો કે આ આશ્રમ અંતર્ગત છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પાસેથી તથા વૈશ્ય પાસેથી સાદું અને સરળ જીવન જેવી વેદોના અધ્યયનની અપેક્ષા રાખવામાં આવતી હતી. મીન્સ બ્રહ્મચર્ય મીન્સ શિક્ષણ આપણને લેવાનો એ સમયગાળો એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે ગૃહસ્થ. ગૃહસ્થમાં આવે ભાઈ લગ્ન કરીને ગૃહસ્થ જીવન પસાર કરવું. આની અંદર 4 તબક્કા પણ પાડવામાં આવે છે, જેમ કે 1 થી 25 નો સમયગાળો છે, 26 થી 51 માં પ્રવેશ એટલે વાન પ્રસ્થાન કરવું એવું કહેવામાં આવે છે. તો કે જંગલમાં રહીને ધ્યાન કરવાનું. લાસ્ટમાં આવશે સંન્યાસ. તો કે તમે
છેલ્લા અંતર્ગત સંસારનો ત્યાગ કરી સંન્યાસી જીવન જીવવામાં આવે છે, જેની અંદર માણસ છે એ જિંદગીનો મોહ ત્યાગી દે છે અને ભગવાનની આરાધના કરે છે. ફરી એકવાર 4 આપણે વર્ણ જોયા, કયા કયા? બ્રાહ્મણ છે, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ત્યારબાદ 4 આશ્રમ વ્યવસ્થા જોઈ. સૌ પ્રથમ આવશે બ્રહ્મચર્ય, સેકન્ડ ની અંદર ગૃહસ્થાશ્રમ, થર્ડ ની અંદર વાનપ્રસ્થાશ્રમ અને લાસ્ટમાં આવશે સંન્યાસ આશ્રમ. ઓકે, આ થઈ ગયું એનો પાર્ટ. હવે જોઈએ કે વૈદિક સાહિત્ય એટલે શું. તો કે વૈદો દ્વારા જે સાહિત્યની રચના કરવામાં આવતી તે તમામ પ્રકારનું સાહિત્ય જેને આપણે વૈદિક સાહિત્ય તરીકે ઓળખીએ છીએ, જેમાંથી ઘણા બધા પ્રશ્નો આવે છે. જોઈ લઈએ. વૈદિક સાહિત્યને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ આવશે શ્રુતિ સાહિત્ય. શ્રુતિ સાહિત્યનો મતલબ જ થાય કે જે સાંભળેલું હોય એ સાહિત્ય એટલે કહેવાય શ્રુતિ સાહિત્ય. એનો અર્થ જ થાય છે સાંભળવું. આ કેવું હોય છે? તો કે અલિખિત સાહિત્ય હતું. અલિખિત સાહિત્ય મીન્સ શું તમને ખબર છે? વૈદિક સંસ્કૃતિની અંદર કેવી માન્યતા હતી? તો કે શિષ્ય ગુરુ છે, ગુરુ શિષ્યનો સંબંધ હોય. શિષ્યોને ભણાવે ગુરુ પાસે બેસીને જ્ઞાન મેળવે. શિષ્યોને જે બધું આવડે એ બધું એ સાંભળતા અને ક્યાંક ને ક્યાંક એ લખતા હતા. એટલા માટે એમને સાંભળેલું છે એને કહેવાય શ્રુતિ સાહિત્ય. તો જુઓ, તેમાં આવશે 4 વેદ. જે તે સમયે વેદોની રચના કરવામાં આવી નહોતી. પાછળથી વેદોની રચના કરવામાં આવી ને પાછળથી આપણને ખબર પડી કે ભાઈ વેદો આવું છે. ઋગ્વેદ કોઈકે લખ્યો, યજુર્વેદ લેખ્યો, ત્યારે આપણને ખબર પડી. ત્યારબાદ આવશે બ્રાહ્મણ ગ્રંથો, તેવી રીતના આવશે આરણ્યકો અને ઉપનિષદો. આ 4 વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ? શ્રુતિ સાહિત્ય. ફરી એકવાર, પહેલા તો વેદો, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો, ત્યારબાદ આરણ્યકો અને લાસ્ટમાં આવશે ઉપનિષદો. આ તમામ પ્રકારના સાહિત્યને આપણે શ્રુતિ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. હવે બીજા નંબરમાં આવશે સ્મૃતિ સાહિત્ય. સ્મૃતિ, તો સ્મૃતિ સાહિત્યની અંદર આવશે લેખિત સાહિત્ય. સ્મૃતિ સાહિત્યની અંદર ત્યારબાદ જે વેદો ને બધું લખાઈ ગયું ને એના પછીનું પાછળથી જે સાહિત્ય લખાયું એને કહેવામાં આવે છે સ્મૃતિ સાહિત્ય. જેમાં આવશે વેદાંગ, વેદો પરથી બીજા લખવામાં આવે વેદાંગ. ઉપવેદ, વેદોના ઉપવેદ પણ લખવામાં આવ્યા. ઇતિહાસ લખવામાં આવે, પુરાણો લખવામાં આવ્યા, તંત્ર છે, આગમો છે, મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, આ તમામ પ્રકારના લેખોને આપણે સ્મૃતિ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. ડન. આપણે આગળ આના વિશે જોઈશું. સૌ પ્રથમ તો જોઈ લઈએ વેદ. તો કે વેદ શબ્દ વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, એ આપણે હમણાં જોઈ લઈશું. વેદ શબ્દ જ્ઞાનનું પ્રતીક છે. વેદ મીન્સ જ્ઞાન, જ્ઞાનનું પ્રતીક તેને માનવામાં આવે છે. પ્રાચીન રચનાઓનું પ્રથમ સાહિત્ય વેદ છે. વૈદિક સાહિત્યમાં સિંધુ સભ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેદોની અંદર વસુધૈવ કુટુંબકમનો આદર્શ રહેલો છે, જે હાલ પણ અત્યારે મદદમાં આવે છે. તો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ વસુધૈવ કુટુંબકમનો આદર્શ ક્યાં છે? તો કે વેદોમાંથી આપણને જોવા મળે છે. વેદો દ્વારા આપણને એની જાણકારી મળે છે. જોઈ લઈએ વેદ. વેદને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. વેદ કેટલા છે? 4 છે. પ્રથમ વેદ કયો આવશે? ઋગ્વેદ, ત્યારબાદ સામવેદ, ત્યારબાદ યજુર્વેદ અને ત્યારબાદ અથર્વવેદ. ઋગ્વેદની અંદર આપણે હમણાં જોયું કે ઋગ્વેદની અંદર નદી સૂક્તની અંદર 10મા મંડળમાં નદીઓનો ઉલ્લેખ છે અને ડિટેલમાં માહિતી હમણાં આપણે જોઈએ છીએ. ત્યારબાદ આવશે સામવેદ. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. જે ગાઈ શકાય છે એ બધા સામવેદ. યજુર્વેદની અંદર શું આપેલું છે? તો કે એ પ્રકારના પાઠ, જે પાઠ હોય, કોઈ સ્તુતિ કરવાની હોય, એ બધા પાઠોનો ઉલ્લેખ આમાં છે અને લાસ્ટમાં આવશે અથર્વવેદ. ઓકે, તો કે અથર્વવેદની અંદર શું છે? તો કે તંત્ર મંત્ર છે, જાદુ ટોણા છે, તે તમામ પ્રકારની માહિતી આપણને અથર્વવેદમાંથી મળે છે. પરંતુ અથર્વવેદનું એક પોઝિટિવ પાસું એ છે કે તેમાં આયુર્વેદનો સમાવેશ પણ કરવામાં આવે
છે. હવે મોસ્ટલી આપણને આ તો યાદ રહી જાય છે, પરંતુ યાદ શું રાખવાનું છે આપણે એમના ઉપવેદ. તો કે ઋગ્વેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ. જુઓ આ આયુર્વેદ છે એનો ઉપવેદ છે. મેં તમને જે જાણકારી આપી એ આયુર્વેદની અંદર ચરક અને સુશ્રુત નામના જે બે કવિઓ જે છે ચિકિત્સકો, એ ચિકિત્સકો દ્વારા જે પદ્ધતિઓની રચના કરી એ પ્રકારનો આયુર્વેદ અથર્વવેદમાં છે. ઓકે ડન. સૌથી પહેલા ચાલો ઉપવેદની જાણકારી લઈએ. ઋગ્વેદનો ઉપવેદ કોણ છે? આયુર્વેદ. સામવેદમાં કોણ આવશે? ગાંધર્વ વેદ. યજુર્વેદમાં કોણ આવશે? ધનુર્વેદ. અને લાસ્ટમાં શિલ્પવેદ છે અથર્વવેદનો ઉપવેદ જોવા મળે છે. લાઈનમાં બોલી જાવ તો એટલે યાદ રહી જાય. પહેલા કોણ આવશે? આયુર્વેદ, પછી ગાંધર્વ વેદ, પછી ધનુર્વેદ ને લાસ્ટમાં આવશે શિલ્પવેદ. આ એના શું છે? ઉપવેદ છે. ઉપવેદ પરીક્ષાની અંદર વારંવાર આવે છે એટલે યાદ રાખવાનું. હવે જોઈએ આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે ઋગ્વેદ એટલે શું. તો કે 4 વેદોમાં સૌથી જૂનો તેમજ સૌથી વિશાળ વેદ એટલે કે ઋગ્વેદ. વેદની અંદર ઋચાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે, તેથી તેને ઋગ્વેદ નામ કહેવામાં આવે છે. ઋચાઓનો સંગ્રહ મીન્સ લોકોનો જે સંગ્રહ છે એ તમામ પ્રકારનો સંગ્રહ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. એનસીઈઆરટી પ્રમાણે ઋગ્વેદની રચના આશરે ઈસવીસન પૂર્વે 35,000 વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે, જે પરીક્ષા માટે કામનું નથી, નહીં પૂછાય. લખાણ ભોજપત્ર પર પાંડુલિપિમાં કરવામાં આવતું હતું. આપણે આગળ શીખેલા છે. ભોજપત્ર એટલે શું થાય? બોલો જો. ભોજપત્ર એટલે શું? બોલો કયું વૃક્ષ હતું જેના પાન ઉપર લખવામાં આવતું હતું ભોજપત્ર? લિપિ આપેલી છે, પાંડુલિપિ. કયા ક્ષેત્રમાં? પહેલા તો હિમાલય ક્ષેત્ર. ભુર્જ નામનું વૃક્ષ, આના પાન પર લખાવવામાં આવેલ લખાણ જેને આપણે કહીએ છીએ ભોજપત્ર. કઈ લિપિમાં લખવામાં આવતું હતું? પાંડુલિપિમાં. તેના પુરાવા મહારાષ્ટ્રના પુણે ખાતેના એક પુસ્તકાલયમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે. આ આપણે ઋગ્વેદ છે ક્યાં લખાયો હતો? તો કે ભોજપત્ર પર લખાયેલો છે. એના પુરાવા આપણને ક્યાંથી મળે છે? તો કે મહારાષ્ટ્રના પુણે ખાતે જે છે ત્યાંથી આપણને મળે છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. કેટલા સૂક્તો મીન્સ કેટલી ઋચાઓ આપેલી છે? 1028. કેટલા મંડળ છે? 10 મંડળ એટલે કે 10 ભાગ. અને કેટલા મંત્રો છે? તો કે 10,580 મંત્રો છે. પૂછાય છે, ગોખી મારવાનું છે, આમાં ક્યાંય કશું કરવાનું નથી. ફરી એકવાર, ઋચાઓ કેટલી? 1028. મંડળ કેટલા? 10. મંત્રો કેટલા? 10,580 મંત્રો છે. ઋગ્વેદના શ્લોકોમાં દેવતાઓ અને ઇન્દ્રદેવનું વર્ણન સૌથી વધુ વખત એટલે કે 250 વખત કરવામાં આવ્યું છે. શેનું વર્ણન છે? દેવતાઓ અને મોસ્ટ આઈએમપી કયા દેવનું વર્ણન સૌથી વધારે વાર છે? ઇન્દ્રદેવનું વર્ણન સૌથી વધુ વાર કરવામાં આવ્યું છે. હવે ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્ર મીન્સ ઉષા મંત્રનો ઉલ્લેખ છે, જેની રચના વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી. ગાયત્રી મંત્ર કયા મંડળમાં જોવા મળે છે? ત્રીજા મંડળમાં જોવા મળે છે. ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. અને ગાયત્રી મંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉષા મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 9મા મંડળમાં સોમરસનો ઉલ્લેખ છે. 9મા મંડળની અંદર સોમરસનો ઉલ્લેખ છે. સોમરસ એટલે એક પ્રકારની મદિરા. અને 10મા મંડળની અંદર આગળ આપણે 10મા મંડળમાં શેનો ઉલ્લેખ જોયો તો? નદી સૂક્તનો. એની સાથે સાથે 10મા મંડળમાં પુરુષ સૂક્તની અંદર વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, 10મા મંડળમાં કયા કયા આવશે? નદી સૂક્ત અને બીજું પુરુષ સૂક્ત. નદી સૂક્તની અંદર તો યાદ રહી જાય નદીઓ. તો પુરુષ સૂક્તમાં શું આવેલું છે? વર્ણ વ્યવસ્થા. આગળ આપણે જોયું કયા કયા વર્ણો આવશે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો ઉલ્લેખ આપણને કરાયેલ છે. ડન. નેક્સ્ટ
હવે દાસ રાગના યુદ્ધ પુરુષિણી મીન્સ રાવી નદીના કિનારે થયું હતું, જેનો ઉલ્લેખ ઋગ્વેદના 7મા મંડળમાં આપેલો છે. 7મા મંડળમાં શું છે? દાસ રાગના નામનો યુદ્ધ થયું હતું, જેનો ઉલ્લેખ આપણને ક્યાં મળે છે? 7મા મંડળમાં. આ યુદ્ધમાં ભરત વંશના રાજા સુદાસ અને 10 રાજાઓના સંઘ વચ્ચે યુદ્ધ થયું, જેમાં સુદાસનો વિજય થયો હતો. ઓકે, જુઓ, ભરત વંશના એક રાજા હતા. કોણ હતા? રાજા સુદાસ. અને બીજા રાજાઓ એટલે કે 10 રાજાઓનો સંઘ, આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. હવે ભરત વર્ષનો રાજા હતો સુદાસ, એના નામ પરથી આપણા દેશનું નામ શું પડ્યું? ભારત વર્ષ કહેવામાં આવે છે. તો તેના માટે કઈ યુદ્ધ જાણીતું છે? દાસ રાગના યુદ્ધ. કઈ નદીના કિનારે થાય છે? પુરુષિણી નદીના કિનારે થાય છે. વિજય કોનો થાય છે? રાજા સુદાસનો. આ તમામ યુદ્ધનું વર્ણન આપણને ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે? 7મા મંડળમાં જોવા મળે છે. તો ત્રીજા મંડળમાં શું હતું? આપણે જોયું હમણાં. ત્રીજા મંડળની અંદર શું આવેલું હતું? કયા મંત્ર? ગાયત્રી મંત્ર. કોણે કરી હતી રચના? વિશ્વામિત્ર. ત્યારબાદ આપણે જોયું કે કયું મંડળ આવશે? મોસ્ટ આઈએમપી 10મું મંડળ. 10મા મંડળમાં શું છે? નદી સૂક્ત અને પુરુષ સૂક્ત. નદી સૂક્ત ની અંદર શાનો ઉલ્લેખ છે? નદીઓનો. 21 નદીઓનો. સૌથી વધુ વાર કઈ નદી આવશે? સિંધુ. અને સૌથી પવિત્ર નદી તો સરસ્વતી. આ બાજુ પુરુષ સૂક્ત ની અંદર શું આવે છે? 4 પ્રકારની વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ થાય છે. ઓકે, ડન. આટલે સુધી મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે મનુભાઈ પંચોળી મીન્સ દર્શકે ઋગ્વેદને આર્યોના જીવનની આરસી કહી છે. એટલે કે આર્યોના જીવનનું દર્પણ કોને કહ્યું છે? ઋગ્વેદને. કેમ એવું કહ્યું? કેમ કે ઋગ્વેદની અંદર આર્યોના જીવનનું તમામ પ્રકારનું વર્ણન આપણને જોવા મળે છે, માટે આવું કહ્યું છે. કોને? મનુભાઈ પંચોળી. કોણ છે મનુભાઈ પંચોળી? એક સાહિત્યકાર છે, જેમનું ઉપનામ છે દર્શક. આ એક સાહિત્યકાર છે. ઘણી વાર પરીક્ષામાં આવેલો છે કે આર્યોના જીવનની આરસી કોણે કહ્યું છે? તો જવાબ શું આવશે? મનુભાઈ પંચોળી. 7મા મંડળની અંદર શું આપેલું છે? દાસરાગના યુદ્ધ. ઓકે, ડન. ચલો ફરી એકવાર ઋગ્વેદની અંદર આપણે જોયું, એમાં કેટલી ઋચાઓ છે? 1028. કેટલા મંડળ છે? 10. અને મંત્રો કેટલા છે? શ્લોક કેટલા છે? 10,580. હવે જોઈએ યજુર્વેદ. તો કે આ વેદને યજ્ઞના વેદ તરીકે ઓળખવામાં આવે છે. કેવું કહેવાય? યજ્ઞનો વેદ. તે ગદ્ય અને પદ્યમાં લખાયેલ છે. ગદ્યમાં પણ લખાયેલ છે અને પદ્યમાં પણ લખાયેલ છે. યજ્ઞ સમયે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. મેં તમને કહ્યું તેમ કે મંત્રો છે, વિધિઓ છે, ક્રિયાઓ છે, આ તમામ પ્રકારનું વર્ણન કયા વેદમાં આપણને જોવા મળે છે? યજુર્વેદમાં જોવા મળે છે. યજુર્વેદમાં ઉલ્લેખિત મંત્રોનું ઉચ્ચારણ કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? અધ્વર્યો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અધ્વર્યો તરીકે ઓળખવામાં આવે છે. આપણે યાદ રાખશું કે જે લોકો આ મંત્રોનું ઉચ્ચારણ કરે છે એને અધ્વર્યો તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદની અંદર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે મંત્રો છે, શ્લોકો છે, એ બધાનો જે સાર હોય એ યજુર્વેદમાં આવે છે. હવે સામવેદ. તો કે આ યજ્ઞો કરવામાં આવતા હોય, આ શ્લોકો બોલવામાં આવતા હોય તો ખાલી ને ખાલી બોલી જાય તો કોઈને ગમે નહીં. રાગ સાથે બોલવામાં આવે તો લોકોને મજા પડે, માટે સામવેદની અંદર મધુર સંગીત, એટલે કે સામનો અર્થ જ એવો થાય છે મધુર સંગીત, તો કે સંગીત માટેનો એક શ્લોક વેદ છે. સામવેદની અંદર ઋગ્વેદની ઋચાઓનું જ્ઞાન કરવા માટે રચવામાં આવ્યો છે. મોસ્ટ આઈએમપી કે ઋચાઓને લય અને રાગ સાથે ગાવામાં આવે છે. સામવેદની અંદર ગાવા માટેનો એક છે, જેના ઉપવેદનું નામ શું છે? સામવેદનો ઉપવેદ કયો? ગાંધર્વ વેદ. ઓકે, સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહે છે. આ પણ જૂની એક્ઝામોમાં ઘણી વાર આવેલું છે. સંગીતની ગંગોત્રી એટલે સામવેદ. આ વેદના પ્રથમ દ્રષ્ટા
જૈમિનીને માનવામાં આવે છે. આપણા માટે આઈએમપી છે. પ્રથમ દ્રષ્ટા કોણ છે? જૈમિની, એટલે કે જૈમિનીને માનવામાં આવે છે. હવે અથર્વવેદ રચના કોણે કરેલી છે? અથર્વ ઋષિએ રચના કરી છે. આ વેદમાં વિભિન્ન પ્રકારના સંસ્કારો અને કર્મકાંડોનું વર્ણન કરવામાં આવ્યું છે. મેં તમને કહ્યું તેમ કે સંસ્કારો અને કર્મકાંડો તમામનું વર્ણન આની અંદર કરવામાં આવે છે. આ વેદ સૌથી અંતિમ લખાયેલો છે, છેલ્લે લખાયેલો હોવાથી કેટલાક લોકો આને વેદ તરીકે માનવા માટે નથી માનતા. કેમ નથી માનતા? આ કર્મકાંડો બધાના વર્ણનની સાથે સાથે તાંત્રિક વિધિ છે કે જાદુ ટોણાની વિધિ છે, આ તમામ પ્રકારની વિધિ આ વેદની અંદર આવે છે, માટે કેટલાક વિદ્વાનો આમને વેદ તરીકે માનતા નથી. આ વેદ મુખ્ય રૂપથી મનુષ્યની શાંતિ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે. મનુષ્યના દૈનિક જીવનની બાબતોને સ્વીકારે છે. આ વેદ ઘણા રોગોપચારો પર કેન્દ્રિત છે. મેં કહ્યું તેમ કાનું સારું પાસું શું છે? તો કે અમે ચિકિત્સા વિદ્યા આપેલી છે. આયુર્વેદના ઘણા બધા ઉપચારો આની અંદર આપેલા છે, માટે આ વેદ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોણે કરેલી રચના છે? આને અથર્વ ઋષિ આની રચના કરેલી છે. ઘણી વાર પૂછાય છે કે ભાઈ જે વેદ છે એને ગાવામાં આવે, જેની સ્તુતિ કરવામાં આવે, કરે છે એ વ્યક્તિને શું કહે છે? તો કે ઋગ્વેદના પુરોહિત હોય તેને શું કહેવામાં આવે છે? હોતૃ તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય શું હોય? તો કે દેવની સ્તુતિ કરવી. યજુર્વેદને શું કહેવામાં આવે છે? અધ્વર્યુ. એના શું કરે? યજ્ઞ કરાવે. સામવેદમાં કોણ હોય? ઉદ્ગાતા, જે ઋચાઓનું જ્ઞાન કરે. અથર્વ વેદમાં કોણ હોય? બ્રહ્મ, એટલે કે યજ્ઞનું નિરીક્ષણ કરવાનું કામ કરે છે. આપણે લાઈનમાં યાદ રાખશું. પહેલા કોણ આવશે? હોતૃ, પછી અધ્વર્યુ, ત્યારબાદ ઉદ્ગાતા અને લાસ્ટમાં આવશે બ્રહ્મ. ઓકે, જ્યારે તમે ઉપવેદ યાદ કરો છો એની સાથે સાથે આ યાદ કરી લેવાનું થાય છે. ડન આટલે સુધી? હવે વેદો પૂરા. વેદો પછી આપણે જોયું હતું કે ઋગ્વેદિક કાળની અંદર શું મહત્વનું છે? આજ બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથો વૈદિક સાહિત્યનો એક ભાગ છે. રચના વેદો પછી કરવામાં આવી હતી. બ્રાહ્મણ ગ્રંથોમાં ગદ્ય સ્વરૂપે વૈદિક સંહિતાની સમજૂતી અને ટીકા આપવામાં આવી છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિવિધ વિધિઓ માટેનું માર્ગદર્શન છે. આમાં શું છે? તો કે તેની યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપવામાં આવેલું છે. આપણે યાદ રાખશું. યાજ્ઞવલ્ક્ય ઋષિ દ્વારા રચિત શતપથ એ સૌથી મોટો અને પ્રાચીન ગ્રંથ છે. શતપથ બ્રાહ્મણ પૂછાય છે, એ માટે યાદ રાખજો. સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તો કે શતપથ બ્રાહ્મણ ગ્રંથ છે, એ સૌથી પ્રાચીન છે. આ બ્રાહ્મણ ગ્રંથને લઘુ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. શતપથ બ્રાહ્મણ ગ્રંથને શું કહેવામાં આવે છે? બીજા શબ્દમાં લઘુ વેદ તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથો પછી આવે છે આરણ્યકો. આરણ્યકોનો મતલબ જ એવું થાય છે કે જંગલમાં જઈને કામ કરવું, એ થાય છે આરણ્યકો. પોતાના અંતિમ દિવસોની અંદર જંગલની અંદર જઈને બેઠા બેઠા નવરા બેઠા જે ગ્રંથોની રચના થાય છે, જેને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકોની રચના થઈ. આર્યોએ જીવનના અંતિમ વર્ષોના મોસ્ટ આઈએમપી છે. આર્યોએ જીવનના અંતિમ વર્ષોમાં કરેલ ચિંતન મનનના ફળરૂપે આરણ્યકોની રચના થઈ હતી. એટલે કે પોતાના અંતિમ જીવનની અંદર તે લોકો જંગલની અંદર જાય છે અને જંગલમાં જઈને જે મનન ચિંતન કરે છે એને પોતે લખે છે, જેને આપણે આરણ્યકો તરીકે ઓળખીએ છીએ. આરણ્યકોમાં વન અને જંગલમાં રહેતા મીન્સ વાનપ્રસ્થી અને મુનિઓ માટે ચિંતનાત્મક વિવેચન છે. મેં શોર્ટ શબ્દોની અંદર કીધું કે ભાઈ જંગલમાં જઈને જે લખ્યું હોય અંતિમ દિવસોમાં, તેને આપણે આરણ્યકો તરીકે ઓળખીએ છીએ. હવે ઉપનિષદ. ઉપનો અર્થ થાય છે પાસે અને સમીપનો અર્થ તથા નિષદનો અર્થ થાય છે બેસનાર. એટલે કે ગુરુ પાસે બેસીને જે જ્ઞાન મેળવું હોય અને તેના દ્વારા જે લખ્યું હોય તેને આપણે ઉપનિષદ કહીએ
છીએ. ગુરુ અથવા પરમ તત્વના ચરણમાં બેસીને રહસ્યમય કે ગુઢ જ્ઞાન મેળવવું તેને આપણે ઉપનિષદ કહીએ છીએ. અને ઉપનિષદ હાલમાં કેટલા છે? 108 ઉપનિષદ છે. આ ઉપનિષદો છે એ સંવાદના સ્વરૂપની અંદર છે. મીન્સ બે વ્યક્તિઓ ચર્ચા વિચારણા કરતા હોય એવા સંવાદના સ્વરૂપની અંદર ઉપનિષદ લખવામાં આવ્યા છે. ઉપનિષદની અંદર જે મોસ્ટ આઈએમપી હશે તે ઉપનિષદ લીધા હશે. પહેલા આવશે ઈશોપનિષદ. આ ઉપનિષદ છે એ ઘણી વાર પરીક્ષાની અંદર આવે છે, એની ડિટેલ પણ આવે છે, માટે આપણા માટે મોસ્ટ આઈએમપી છે. ઈશ્વરીય તત્વનું જ્ઞાન સૌથી નાનામાં નાનો ઉપનિષદ છે કયો છે? ઈશોપનિષદ. ત્યારબાદ આવશે બૃહદારણ્ય ઉપનિષદ. એટલે કે બૃહદારણ્ય, બૃહદ મીન્સ શું થાય? મોટું. એટલે બૃહદારણ્ય ઉપનિષદ એટલે કે સૌથી મોટો ઉપનિષદ. એ ગદ્ય સ્વરૂપે લખાયેલો છે, પ્રશ્નોત્તર સ્વરૂપે છે. તેમાં અહમ બ્રહ્માસ્મિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બરાબર, આ મોસ્ટ ટાઈમ પે યાદ રાખજો. અને સૌથી મોટો ઉપનિષદ એટલે કે બૃહદારણ્ય ઉપનિષદ. નાનો પૂછે તો કયો આવશે? ઈશોપનિષદ. અને મોટો ઉપનિષદ પૂછે તો કયો આવશે? બૃહદારણ્ય ઉપનિષદ. હવે આવશે કંઠોપનિષદ. કંઠોપનિષદની અંદર શું છે? યમ નચિકેતાનો સંવાદ છે અને અહિંસા પરમો ધર્મ. યમ નચિકેતાનો સંવાદ છે. તમને ખબર છે કે નચિકેતાને પોતાના પિતા કે યમરાજાને સોંપી દે છે કે જા તું યમરાજા પાસે જતો રહે. કંઈક હોય તો વારંવાર એમને યમરાજા જોડે જવાની ધમકી આપે છે. એકવાર નચિકેતા છે એ યમરાજાના દરવાજે જઈને બેસી જાય છે અને કહે છે કે મારા પિતાજીએ તમને સોંપી દીધો છે એટલે હું તમારા જોડે આવ્યો છે. આ જે સંવાદ છે એ કંઠોપનિષદની અંદર આવેલો છે. ત્યારબાદ અહિંસા પરમો ધર્મ. આ સેન્ટેન્સ લખી દે ને પૂછે નીચેનામાંથી કયા ઉપનિષદમાં આપેલું છે? તો આપણને યાદ રહેવું જોઈએ કંઠો ઉપનિષદની અંદર અહિંસા પરમો ધર્મ નામનો સંવાદ આવેલો છે. ત્યારબાદ આવશે છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ આ પણ પ્રશ્નોત્તર સ્વરૂપ છે. દેવકી પુત્ર કૃષ્ણનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 3 આશ્રમ મીન્સ બ્રહ્મચર્ય છે, ગૃહસ્થ છે અને વાનપ્રસ્થાશ્રમનો ઉપયોગ છે. એટલે કે પૂછે કે ભાઈ 3 પ્રકારના આશ્રમ વ્યવસ્થાનો ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? તો યાદ રહેવું જોઈએ કયો ઉપનિષદ આવશે? છાંદોગ્ય ઉપનિષદ. એની સાથે સાથે દેવકી પુત્ર કૃષ્ણ એટલે મીન્સ કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે અને જોડે જોડે સત્યકામ અને જાંબાલીની વાતનો ઉલ્લેખ છે. તો સત્યકામ અને જાંબાલીની જે કથા સંકળાયેલી છે એ પણ આની અંદર ઉલ્લેખ છે. હવે આવશે કેનોપનિષદ. કેનોપનિષદ એ પદ્ય સ્વરૂપે છે અને બ્રહ્મ તત્વનો ખ્યાલ આમાં આપેલો છે. મોસ્ટ આઈએમપી જે છે મુંડકોપનિષદ, જે બહુ જ વાર પરીક્ષાની અંદર આવે. જૂની પરીક્ષા હોય ના પ્રશ્ન ના હોય તો પેપર કાઢ્યું ના કહેવાય. મુંડકોપનિષદની અંદર સત્યમેવ જયતેનો ઉલ્લેખ આવેલો છે. બરાબર, અત્યારે હાલ આપણે જે રાષ્ટ્રીય મુદ્રાની અંદર સત્યમેવ જયતે લખેલું છે એ ક્યાંથી લેવામાં આવેલું છે? તો શું આવશે? મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. મોક્ષની સૌપ્રથમ ચર્ચા આપણને આ ઉપનિષદમાં મળે છે અને જાંબાલો ઉપનિષદની અંદર 4 આશ્રમનો ઉલ્લેખ છે. 3 આશ્રમ ક્યાં હતા? જોયું આપણે. ક્યાં હતા? છાંદોગ્ય ઉપનિષદની અંદર 4 આશ્રમ પૂછે તો કયું આવશે? જાંબાલો ઉપનિષદની અંદર 4 આશ્રમ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. ઓકે, આ ઉપનિષદો એવા હતા કે જે મોસ્ટ આઈએમપી હતા, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બાકી ઉપનિષદો તો ઘણા બધા છે જે આપણે ચલાવવા જઈએ તો બહુ ટાઈમ લઈ લે, જે કામના પણ નથી હોતા. જે મોસ્ટ આઈએમપી તે મેં ચલાવી દીધા. હવે નીચેની કૃતિઓમાં ઉપનિષદની વિચારધારાના આધારે રચવામાં આવી છે. સૌપ્રથમ આવશે, પૂછાય છે ઘણીવાર, શંકરાચાર્ય કયા દ્વૈતવાદમાં હતા? તો શું આવશે? શંકરાચાર્યમાં અદ્વૈતવાદ આવે. માધવાચાર્યમાં શું આવશે? દ્વૈતવાદ આવશે. અને રામાનુજાચાર્યની અંદર વિશિષ્ટાદ્વૈતવાદ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર શંકરાચાર્યની અંદર શું આવે? અદ્વૈતવાદ. માધવાચાર્યમાં શું આવે? દ્વૈતવાદ. અને રામાનુજાચાર્યમાં શું આવે? વિશિષ્ટાદ્વૈતવાદનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ તમે જુઓ છો કે મૈત્રી છે,
ગાર્ગી છે, વિશ્વંભરા છે, લોપામુદ્રા છે, જાંબાલી છે, ગોષા છે, અપાલા વગેરે મહિલાઓ ઉપનિષદના આધ્યાત્મિક વિચારોના લીધે વિદુષી બની હતી. વિદુષી મીન્સ વિદ્વાન બની હતી. તમને ખબર હશે કે ઋગ્વેદિક કાળની અંદર જેટલું જ સ્થાન પુરુષોનું હતું એટલું સ્થાન મહિલાઓની અંદર હતું. જેમ વિદ્વાનો ઋષિ મુનિઓ જોવા મળે છે એમ વિદુષી મીન્સ આ બધી શક્તિશાળી સ્ત્રીઓ પણ જોવા મળે છે. આ અપાલે જેવી સ્ત્રીઓ, આઈ થિંક જૂનામાં 5મા ધોરણની અંદર અપાલા પાઠ આવતો હતો, તો એ પ્રકારની સ્ત્રીઓ પણ આપણને જોવા મળે છે. હવે આવશે ઉત્તર વૈદિક કાળની અંદર ઉત્તર વૈદિક સાહિત્ય કેવું હતું. આ આપણે જોઈ લીધું ભાઈ કે વેદો જોયા છે, બ્રાહ્મણ ગ્રંથો જોયા છે, આરણ્યકો જોયા, ઉપનિષદો જોયા. આ તમામ પ્રકારના સાહિત્યને આપણે વૈદિક સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. હવે ઉત્તર વૈદિક સાહિત્યમાં શું આવશે તો કે ઉત્તર વૈદિક સાહિત્યમાં મુખ્યત્વે વેદાંગ અને ઉપવેદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આધારભૂત ગ્રંથો જેવા કે સ્મૃતિ ગ્રંથો છે, પ્રદર્શન ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, પુરાણો છે વગેરેની મદદથી ભારતીય વૈદિક સંસ્કૃતિ વિશેની જાણકારી મેળવી શકાય છે. રામાયણ, મહાભારતના આ બધા ગ્રંથો આપણે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા રહેતા હોય છે. ચલો જોઈ લઈએ વેદાંગ. તો કે વેદનું અંગ એટલે વેદાંગ. વેદો પછી જેની રચના થઈ અને વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે. વેદાંગ સૂત્ર સ્વરૂપે ગદ્યમાં લખાયેલ હોવાથી તેને સૂત્ર સાહિત્ય પણ કહેવામાં આવે છે. આપણા માટે આઈએમપી છે, યાદ રાખજો કે વેદાંગને બીજા કયા નામે ઓળખાય છે તો કે સૂત્ર સાહિત્ય તરીકે ઓળખાય છે. વેદાંગમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંગની ટોટલ સંખ્યા કેટલી છે? 6 સંખ્યા છે. પરીક્ષામાં ઘણી વાર આ પ્રશ્ન આવેલો છે, યાદ રાખશો. વેદાંગ કેટલા છે? 6 છે. કયા કયા? તો શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. ફરી એકવાર બોલી જાઓ. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. આને આપણે વેદાંગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વૈદિક દર્શન શાસ્ત્રમાં મુખ્યત્વે 6 વિચારધારાનો સમાવેશ કરવામાં આવે છે. વૈદિક દર્શન શાસ્ત્રની અંદર ટોટલ કેટલા પ્રકારના છે દર્શન? 6 પ્રકારના છે. પહેલું દર્શન આવશે સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શનના રચયિતા કોણ છે? મહર્ષિ કપિલ. જો આ યાદ એક સમય નહીં રહે તો ચાલશે, પણ આ બંને તો ખાસ યાદ રાખવાના રહેશે. સાંખ્ય દર્શનમાં શું આવશે તો કે પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હતી તે સાંખ્ય દર્શનમાં આવે છે. સૃષ્ટિની ઉત્પત્તિની વાત કયા દર્શનની અંદર કરવામાં આવી છે? સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શનની રચના કોણે કરેલી છે? મહર્ષિ કપિલ. ત્યારબાદ આ યાદ રહેશે યોગ. યોગની રચના કોણે કરી છે? મહર્ષિ પતંજલિએ. સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારો માર્ગ. તમને ખબર છે યોગ દર્શનની અંદર 8 પ્રકારના માર્ગો આપેલા છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, યોગ, સાધના અને સમાધિ. કહેવામાં આવે છે છેલ્લું સ્ટેપ છે સમાધિ. તો કે સમાધિની અંદર લીન થઈ જઈએ તો આપણે ભગવાન જોડે પહોંચી જઈએ છીએ. તો યોગ બાબતે મહર્ષિ પતંજલિએ આપણને સત્ય કેવી રીતના પ્રાપ્ત કરી શકાય તેના માર્ગ દર્શાવેલા છે. ત્યારબાદ આવશે ન્યાય દર્શન. ન્યાય દર્શન કોનું છે? મહર્ષિ ગૌતમ. યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેના ઉપાય આમાં આપેલા છે. શું આપેલું છે? જ્ઞાન પ્રાપ્તિના ઉપાય. ત્યારબાદ આવશે વૈશેષિક દર્શન. કણાદ ઋષિનું છે. તેમાં ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર આપેલો છે. વૈશેષિક દર્શન કોનું છે? કણાદનું. ત્યારબાદ આ બંનેમાં કન્ફ્યુઝન થવાય છે, માટે બહુ જ પૂછાય છે. પૂર્વ મીમાંસા કોનું? જૈમિનીનું, જેમાં કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંત આપેલા છે. અને લાસ્ટમાં આવશે ઉત્તર મીમાંસા, જે મહર્ષિ બાદરાયણનું છે, જેમાં જીવ જગત અને ઈશ્વરની અંદર બ્રહ્મ એટલે કે સર્વોત્તમ સત્તા આવેલી છે તેનો નિર્ણય આપેલો છે. ફરી એકવાર જોઈ લઈએ કયું દર્શન કોનું છે? સાંખ્ય દર્શન કોનું છે?
કપિલનું યોગ દર્શન કોનું છે? પતંજલિનું. ન્યાય દર્શન પૂછે તો ગૌતમ મુનિ. ત્યારબાદ વૈશેષિક દર્શન પૂછે તો કણાદનું. પૂર્વ મીમાંસા જૈમિની, ઉત્તર મીમાંસા બાદરાયણ. આ બંનેમાંથી એક જ વસ્તુ યાદ રાખવાનું, એટલે કે પૂર્વ મીમાંસા યાદ રાખીએ જૈમિની તો આપણને ઉત્તર મીમાંસા ઓટોમેટિક યાદ રહી જાય, કેમ કે જૈમિની અને બાદરાયણમાં ભૂલ થાય છે. પૂર્વ મીમાંસા યાદ રાખવાનું રહેશે. ઓકે, ચલો હવે જોઈએ બીજું સૌથી મોસ્ટ આઈએમપી રામાયણ. પહેલા તો રામાયણના રચયિતા કોણ છે? વાલ્મીકી ઋષિ દ્વારા રામાયણની રચના કરવામાં આવી છે, જેમનું વાસ્તવિક નામ પરીક્ષામાં એકવાર આવેલું છે. શું છે એમનું વાસ્તવિક નામ? રત્નાકર. રામાયણનો સાહિત્ય પ્રકાર મહાકાવ્ય છે, જેમાં 24,000 શ્લોકનો ઉલ્લેખ છે. રામાયણની અંદર ઋષિ કોણ છે તેના? વાલ્મીકી ઋષિ. મૂળ નામ શું છે? રત્નાકર. એક મહાકાવ્ય છે જેમાં 24,000 શ્લોક આવેલા છે. ડન. રામાયણની અંદર કેટલા કાંડ છે? 7 કાંડ છે. 7 કાંડની અંદર આખું રામાયણ વિભાજિત છે. સાત કાંડની અંદર સૌ પ્રથમ આવશે બાળકાંડ. બાળકાંડમાં શું હોય તો કે રામ લક્ષ્મણ છે તે બધાના બાળપણનો જે સમયગાળો હોય તે બાળકાંડ કહેવાય. ત્યારબાદ આવશે અયોધ્યા કાંડ. તમને ખબર છે તે શિક્ષા લઈને અયોધ્યાની અંદર પરત ફરે છે. અયોધ્યામાં પરત ફર્યા બાદ તેમને રાજપાટ સોંપવાનો હોય છે, તે સમયગાળો એટલે કે અયોધ્યા કાંડ. હવે આવશે આરણ્ય કાંડ. આરણ્ય કાંડ મીન્સ વનની અંદર 14 વર્ષનો વનવાસ સોંપી દે છે, એ કહેવામાં આવે છે આરણ્ય કાંડ. ત્યારબાદ કિષ્કિંધા કાંડ. કિષ્કિંધા કાંડની અંદર તમને ખબર જ છે કે વાલી જોડે સુગ્રીવ જોડે એમની મુલાકાત થાય છે અને ત્યારબાદની જે ઘટના છે તે કિષ્કિંધા કાંડ. સુંદરકાંડ. હનુમાનજીનું તમામ પ્રકારનું વર્ણન સુંદરકાંડની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ લંકા કાંડ. લંકાની અંદર જે હુમલો કરે છે તે. ત્યારબાદ આવશે ઉત્તરકાંડ. ઉત્તરકાંડની અંદર લવ કુશની જે સ્ટોરી છે તે ઉત્તરકાંડ છે. સૌથી મોટો યાદ રહેશે બાળકાંડ. સૌથી નાનો યાદ રાખવાનો કયો છે? કિષ્કિંધા. આપણે ઉત્તરકાંડ લખીને આવીએ, પરંતુ કયો છે? કિષ્કિંધા કાંડ. હવે ભૌભૂતિ. ભૌભૂતિ દ્વારા રચિત ઉત્તર રામચરિત અને મહાવીર ચરિત આઈએમપી છે કે ભાઈ ઉત્તર રામચરિતની રચના પૂછાયેલી છે પરીક્ષામાં. કોણે કરેલી છે? ભૌભૂતિ દ્વારા કરવામાં આવેલી છે. હવે આવશે મહાભારત. રામાયણની અંદર આપણે જોઈ લીધું કોણે કરેલી છે રચના? વાલ્મીકી ઋષિ. મૂળ નામ શું છે એમનું? રત્નાકર છે. ત્યારબાદ કેટલા કાંડ છે? 7 કાંડ. સૌથી મોટો પૂછે તો બાળકાંડ ને સૌથી નાનો પૂછે તો કિષ્કિંધા કાંડ છે. ભૌભૂતિએ શાની રચના કરેલી છે? ઉત્તર રામચરિત માનસ અને મહાવીર ચરિતની રચના એમને કરેલી છે. હવે મહાભારત વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય ગ્રંથ હોય તો મહાભારત, જેમાં લગભગ 1 લાખ શ્લોક છે. જેમાં શ્રીમદ ભગવદ ગીતા મહાભારતનો એક ભાગ છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો મીન્સ ધર્મ, કર્મ, ભક્તિ અને જ્ઞાનનો ઉલ્લેખ છે. આપણા માટે આઈએમપી છે કે ભાઈ ભગવદ ગીતાની અંદર શું આપેલું છે તો કે મોક્ષ પ્રાપ્તિના માર્ગો આપેલા છે. કયા 3 માર્ગો છે? કર્મ, ભક્તિ અને જ્ઞાનનો ઉલ્લેખ આપેલો છે. વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય જેની રચના ઈસવીસન પૂર્વે 900માં થઈ હોવાનું માનવામાં આવે છે. તેમની રચના કોણે કરેલી છે? મહર્ષિ વેદવ્યાસ નામના ઋષિ, જેનું વાસ્તવિક નામ શું છે? કૃષ્ણદ્વૈપાયન. મહાભારતનું જે મુખ્ય પુસ્તક છે એમાં લખ્યું હશે તો કૃષ્ણદ્વૈપાયન લખેલું હશે, ક્યાંય મહર્ષિ વ્યાસ તમને જોવા મળતું નથી.
કઈ ભાષામાં મહાભારતની રચના કરવામાં આવી હતી? સંસ્કૃત ભાષાની અંદર મહાભારતની રચના કરવામાં આવેલી છે. મહાભારતને જય સંહિતા કે વિજય સંહિતા પણ કહે છે. મહાભારતનું નામ શું છે? બીજા જય સંહિતા અથવા તો વિજય સંહિતા. 1,00,000 શ્લોકો અને 18 પર્વોની અંદર વિભાજિત છે. કેટલા પર્વો છે? તેમાં 18 પર્વો છે. 1,00,000 શ્લોકો હોવાથી તેને સહસ્ત્ર સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાભારતના કેટલા નામ છે? જય સંહિતા, વિજય સંહિતા, સહસ્ત્ર સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલા પર્વોની અંદર વિભાજિત છે? 18 પર્વોની અંદર વિભાજિત છે. જોઈ લો, આ તેના 18 પર્વો છે. આ તમારે એકવાર વાંચી લેવાના કયા કયા પર્વો છે. જેમાં આપણે યાદ કયા રાખવાના છે? તો કે સૌથી મોટો પર્વ કયો છે? તો કયો પર્વ આવશે? શાંતિ પર્વ સૌથી મોટો પર્વ છે. ડન. આની અંદર આદિ પર્વ, વિરાટ પર્વ અને દ્રોણ પર્વ, આ તમામ જે પર્વ છે એ તમે ક્યારેક મહાભારત જુઓ એટલે તમને આઈડિયા આવી જાય કે આવા પર્વ છે. આમાં આપણે શું યાદ રાખશું? સૌથી મોટો પર્વ એટલે શાંતિ પર્વ. કેટલામા નંબરનો પર્વ છે? 12મા નંબરનો પર્વ છે શાંતિ પર્વ. ત્યારબાદ આવશે મોસ્ટ આઈએમપી. 6થા નંબરનો પર્વ કયો છે? ભીષ્મ પર્વ. 6થા નંબરમાં કયો પર્વ છે? ભીષ્મ પર્વ. જેમાં શેનો ઉલ્લેખ છે? શ્રીમદ ભગવદ ગીતાનો ઉલ્લેખ 6થા પર્વમાં કરવામાં આવ્યો છે. આપણે જોયું કે કર્મ, ભક્તિ અને જ્ઞાનનો ઉલ્લેખ છે. જેમાં કર્મને પ્રધાનતા આપવામાં આવેલી છે. તમને ખબર છે કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે કે ભાઈ આપણે કર્મ કરવાનું, ફળની ઈચ્છા નહીં રાખવાની. એટલે કે આપણે એ બધું પહેલેથી નિશ્ચિત થઈને આવેલું છે. આપણે તો ખાલી ને ખાલી આપણું કર્મ કરીએ છીએ. તે પ્રકારનો ઉપદેશ એમને આપેલો છે. ગીતામાં જ સૌપ્રથમ અવતારવાદનો ઉલ્લેખ મળે છે. ભગવાન બતાવે છે કે ભાઈ એક બાજુથી માણસોનો જન્મ થાય છે અને બીજી બાજુની માણસોનું મૃત્યુ થાય છે. એવા અવતારવાદનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? ગીતામાં જોવા મળે છે. આ ગ્રંથમાં મનુષ્ય છે, યોદ્ધા છે અને રાજકુમારના કર્તવ્યોના વિષય પર ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. મનુષ્ય છે, વ્યક્તિ આવે છે, મૃત્યુ પામે છે. યોદ્ધા છે, એનું કામ છે લડવાનું. અને લાસ્ટમાં છે રાજકુમારનું કર્તવ્ય, એટલે કે રાજકુમાર હોય એનું કર્તવ્ય શું હોવું જોઈએ. આ તમામ પ્રકારનો ઉલ્લેખ આપણને અહીંયા મળે છે. ડન. ભીષ્મ પર્વ યાદ રાખવાનું છે, શાંતિ પર્વ યાદ રાખવાનું છે. શાંતિ પર્વ કેવું છે? સૌથી મોટું 12મા નંબરનું. ભીષ્મ પર્વ કયા નંબરનું છે? 6થું પર્વ. એમાં શું આપેલું છે? શ્રીમદ ભગવદ ગીતા. હવે આવશે પુરાણો. તો કે પુરાણો કેટલા છે? 18. પુરાણનો શાબ્દિક અર્થ છે પ્રાચીન આખ્યાયન થાય છે. પુરાણો કેટલા છે? પુરાણોની સંખ્યા કેટલી છે? 18 પુરાણો છે. જેમાં ભાગવત પુરાણ આવે, બ્રહ્મ પુરાણ, વાયુ પુરાણ, અગ્નિ છે, ગરુડ છે, પદ્મ છે, વિષ્ણુ અને મત્સ્ય પુરાણનો સમાવેશ થાય છે. સૌથી પ્રાચીન પુરાણ કયું છે? મત્સ્ય પુરાણ છે. આપણને આ પ્રશ્ન પૂછાય કે સૌથી પ્રાચીન પુરાણ કયું? તો શું આવશે? મત્સ્ય પુરાણ. મનુષ્યના મૃત્યુ સમયે કયું પુરાણ ગાવામાં આવે છે? ગરુડ પુરાણ ગાવામાં આવે છે. ગરુડ પુરાણમાં લખેલું છે કે ભાઈ મનુષ્યના મૃત્યુ પછી તેનું શું થાય છે. એ તમામ પ્રકારની માહિતી આપણને ગરુડ પુરાણમાંથી મળે છે. વિષ્ણુ પુરાણ એ મૌર્ય વંશની માહિતી. આ યાદ રાખજો, આઈએમપી છે આપણા માટે. મૌર્ય વંશની માહિતી આપણને કયા પુરાણમાંથી મળે છે? શું આવશે? વિષ્ણુ પુરાણ. અને મત્સ્ય પુરાણમાંથી આપણને આ પણ પૂછાયેલો પ્રશ્ન છે, સાતવાહન વંશની માહિતી મળે છે. ફરી એકવાર જોઈ લો. માણસના મૃત્યુ સમયે કયું પુરાણ ગાવામાં આવે? ગરુડ પુરાણ. મૌર્ય વંશની માહિતી ક્યાંથી મળે? વિષ્ણુ પુરાણમાંથી. સાતવાહન વંશની માહિતી ક્યાંથી મળે છે? મત્સ્ય પુરાણમાંથી આપણને સાતવાહન વંશની માહિતી મળે છે. ડન. આપણે અહીંયા જોયું, રામાયણ જોયું, મહાભારત જોયું છે, પુરાણ જોયું છે, ભગવદ ગીતાનું થોડું ઘણું જોયું છે. આમ આપણને તમામ પ્રકારની માહિતી મળે છે. હવે જોઈએ નૂતન પ્રવાહોની વિચારધારા કેવી છે.
એટલે કે આની અંદર છે અલગ અલગ માર્ગો થાય છે, જેમાં ભક્તિ માર્ગ આવે છે, શૈવ ધર્મ આવે છે, વૈષ્ણવ ધર્મ આવે છે. તો એની જે વિચારધારા છે એ જોઈ લઈએ છીએ આપણે એકવાર. બૌદ્ધ ધર્મના કેટલાક સ્ત્રોત અનુસાર આ સમયગાળા દરમિયાન અંદાજિત 62 જેટલા સંપ્રદાયો અને વિચારધારાઓ પ્રચલિત હતી. વૈદિક સંસ્કૃતિ અને અનુવૈદિક સંસ્કૃતિનું પ્રચલન હતું ત્યારે ટોટલ 62 સંપ્રદાયો અને વિચારધારાઓ પ્રચલિત હતી. જેમાં આપણે આ બધું યાદ રાખવાનું. જો આવું બધું યાદ નહીં રાખવાનું, યાદ શું રાખવાનું? આજીવક સંપ્રદાય. તો કે આજીવક સંપ્રદાય મુખ્ય હતો, જેના પ્રવર્તક છે મખલીપુત્તિસ ગોશાલ. મોસ્ટ આઈએમપી છે, આગળ પણ આવશે એટલે ટેન્શન લેશો નહીં, યાદ રહી જશે. આજીવક સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક કોણ છે? મખલીપુત્તિસ ગોશાલ. આ સંપ્રદાયની અસર મૌર્ય સામ્રાજ્યના શાસકોમાં પણ જોવા મળે છે. આ મખલીપુત્તિસ ગોશાલ કોણ છે? તો કે અશોક સાથે સંકળાયેલા છે. કયા ધર્મની અંદર છે? આજીવક સંપ્રદાયની અંદર જોવા મળે છે. ડન. ત્યારબાદ જુઓ, ઉત્તર વૈદિક યુગમાં હિન્દુ ધર્મના 2 સંપ્રદાયો જોવા મળે છે. એક છે વૈષ્ણવ સંપ્રદાય, બીજો છે શૈવ સંપ્રદાય. વૈદિક ધર્મના યજ્ઞ અને ક્રિયાકાંડોને સ્થાને ભક્તિ માર્ગ લોકપ્રિય થયો હતો. વૈદિક ધર્મ એની અંદર આપણે ક્રિયાકાંડો, યજ્ઞની જગ્યાએ ભક્તિ માર્ગ લોકપ્રિય થયો, એટલે કે ભગવાનની પૂજા આરાધના આપણે કરવી પડે. હવે જોઈ લો, એની અંદર આવશે ભાગવત ધર્મ મીન્સ વૈષ્ણવ ધર્મ. કૃષ્ણનો ઉલ્લેખ મેં તમને કહ્યું તેમ છાંદોગ્ય ઉપનિષદની અંદર જોવા મળે છે, જેમાં દેવકી પુત્ર અને અંગિરસના શિષ્ય રૂપે સંબોધિત કર્યા છે. કૃષ્ણને શું કહ્યા છે? કે અંગિરસના શિષ્ય અને દેવકીના પુત્ર. ભાગવત ધર્મમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે બલિ નિષેધ હતી. તેના કારણે ધર્મના અનુયાયીઓ માત્ર સંગીત અને ઈશ્વર ભક્તિ દ્વારા જ મોક્ષમાં માનતા હતા. ભાગવત ધર્મની અંદર શું આવે છે? બલિ નિષેધ હતી. બલિ મીન્સ કોઈ પણ પશુઓનો વધ કરવો, એને આપણે બલિ તરીકે ઓળખીએ છીએ. તો આ સમયગાળા દરમિયાન એ નહોતી, માટે ધર્મના લોકો છે સંગીત ગાતા અને ઈશ્વરની આરાધના કરતા હતા. ત્યારબાદ તેનું મુખ્ય કેન્દ્ર મથુરા. આપણે મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું કે ભાગવત ધર્મનું મુખ્ય કેન્દ્ર કયું છે? મથુરા. આ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા. ગીતામાં કૃષ્ણને વિષ્ણુ ભગવાનના 8મા અવતાર તરીકે વર્ણિત કર્યા છે. તેમાં જ્ઞાન યોગ આવશે, ભક્તિ યોગ અને કર્મ યોગનો સિદ્ધાંત આપ્યો છે. આપણે આ બીજી ત્રીજી વાર જોઈ લીધું કે શું આવે છે? જ્ઞાન, ભક્તિ અને કર્મ. વિષ્ણુ ભગવાનના કેટલામા નંબરના અવતાર માન્યા છે? કૃષ્ણ ભગવાનને 8મા નંબરના અવતાર માન્યા છે. આ થઈ ગયું ભાગવત એટલે કે વૈષ્ણવ ધર્મ. શ્રી કૃષ્ણ ભગવાનની જ વાતો એમાં આવે છે. હવે આવશે શૈવ ધર્મ. તો કે શૈવ ધર્મની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો કે સૌથી જૂના જમાનાની અંદર સિંધુ સભ્યતાની અંદર મોહેન્જો-દડોમાંથી મળેલું એક મુદ્રા, જેમાં પદ્માસનમાં બેઠેલા સિંગડાવાળા પુરુષના દેવતાનું ચિહ્ન છે. મેં તમને બતાવ્યું હતું એ ચિહ્ન કે ભાઈ પુરુષનું ચિહ્ન છે જે પદ્માસનની અંદર બેઠેલા છે. ઇતિહાસકારો એને પશુપતિનાથનું સ્વરૂપ માને છે, એટલે કે પશુપતિનાથનું સ્વરૂપ મીન્સ શિવ ભગવાન હોવાના માને છે. આનાથી આપણને એટલી જાણકારી મળે કે સિંધુ ખીણની સભ્યતાના લોકો પણ શિવ ભગવાનની પૂજા કરતા હશે. ઋગ્વેદમાં વાત્યના સ્વામી, વાત્ય શબ્દ છે એ શિવ ભગવાન માટે વપરાયેલો છે, એટલે કે વાત્યના સ્વામી તરીકે શિવને ભવ, સર્વ, પશુપતિ, ભૂપતિ, રુદ્ર કયા છે. આ બધા શિવ ભગવાનના પર્યાયવાચી શબ્દ છે. ભવ છે, સર્વ છે, પશુપતિ છે, ભૂપતિ છે, રુદ્ર છે. આ તમામ શબ્દો આપણને શિવ ભગવાન માટે વપરાયેલા જોવા મળે છે. એટલે કે શિવ ધર્મ એટલે કે શૈવ ધર્મની માહિતી આપણને ક્યાંથી મળે છે? પશુપતિનાથની મૂર્તિ ઉપરથી. ક્યાં આવેલું છે? સિંધુ સભ્યતાની અંદર મોહેન્જો-દડોથી મળી હતી. બીજું કે ઋગ્વેદની અંદર પણ શિવનું વર્ણન વાક્ય રૂપે કરેલું છે. સિંધુ સભ્યતાના લોકો લિંગ અને યોનિની પૂજા કરતા હોવાનું જણાય છે. લિંગ પૂજાનું પ્રથમ સ્પષ્ટ વર્ણન આપણને મત્સ્ય પુરાણમાં પણ જોવા મળે છે. મત્સ્ય પુરાણમાંથી આપણને કયા વંશની માહિતી મળતી હતી? 2 જોયા હતા. વિષ્ણુ પુરાણમાંથી કયો વંશ આવશે? મૌર્ય. અને મત્સ્યમાંથી કોણ આવશે? સાતવાહન વંશ. ઓકે. બીજું મત્સ્ય પુરાણમાં બીજી આપણને કઈ માહિતી મળે છે? તો કે લિંગ પૂજાનું વર્ણન પણ આપણને ત્યાંથી મળે છે.
શૈવ સંપ્રદાય વૈદિક યુગથી વધુ પ્રાચીન છે, કારણ કે તેમાં રુદ્રનો ઉલ્લેખ છે. એટલે કે વૈદિક યુગથી પણ જૂનો છે. રુદ્ર વિનાશક છે, શિવ કલ્યાણકારી છે. તમને ખબર જ છે, રુદ્ર સ્વરૂપ મીન્સ રૌદ્ર સ્વરૂપના શિવ અને શિવ કલ્યાણકારી પણ છે. એટલે કે શિવની શાંત પ્રતિમાઓ પણ આપણે જોઈ શકીએ છીએ. શિવ ભક્તિ પણ યોગ ધ્યાન જેવા આદિ તત્વો ધરાવે છે. એટલે કે શિવ ભક્તિ પણ આપણને યોગ અને ધ્યાન જેવા ગુણો આપે છે. ડન. શૈવ સંપ્રદાયનો પ્રથમ ઉલ્લેખ શિવ ભાગવત નામથી પતંજલિના મહાભાષ્યમાં જોવા મળે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે કે પતંજલિનો ગ્રંથ કયો છે? મહાભાષ્ય ગ્રંથ છે. યોગ વિશે તમે જાણો છો, પરંતુ આ ગ્રંથ વારંવાર પૂછાય છે કે જેમાં શિવ ભાગવતનો ઉલ્લેખ છે. સંગમ સાહિત્યની અંદર પેરિય પુરાણમ, આ યાદ રાખજો. મોસ્ટ ટાઈમ આ સંગમ સાહિત્ય ચલાવીશ ત્યારે પણ હું તમને કહીશ, પરંતુ આ ગ્રંથ છે એ પણ પૂછાયેલો છે કે શૈવ સંતોને નયનાર તરીકે ઓળખવામાં આવે છે. પેરિય પુરાણિયમ ગ્રંથોની અંદર શિવના જે સંતો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? નયનાર તરીકે ઓળખવામાં આવે છે. જૂનામાં પરીક્ષાની અંદર પ્રશ્ન હતો ને, એમાં આ પૂછાયું હતું, નયનાર અને અલવાર. આ બંને શબ્દનો અર્થ સમજાવો. જીપીએસસી ના મેન્સમાં પેપરમાં પ્રશ્નો હતો, બરાબર? એટલે યાદ રાખશો કે નયનાર એટલે શું? શિવ ભગવાનના જે સંતો છે એ, આ વૈષ્ણવ ભગવાનના સંતો જે હોય એને અલવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પલ્લવ કાળની અંદર શૈવ ધર્મનો પ્રચાર ગતિશીલ બન્યો હતો. એટલે કે પલ્લવ કાળ જ્યારે ચાલતો હતો ત્યારે શૈવ ધર્મની આરાધના વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે પલ્લવ વંશના જે રાજાઓ છે એ શિવ ધર્મમાં વધારે પ્રમાણમાં માને છે. આપણે ખાસ યાદ રાખશું પેરિય પુરાણમ, એમાં પણ નયનાર સંતો છે. પતંજલિનો ગ્રંથ કયો? મહાભાષ્ય ગ્રંથ, જેમાં પણ શિવનો ઉલ્લેખ જોવા મળે છે. હવે આવશે શાક્ત સંપ્રદાય. શાક્ત સંપ્રદાય મીન્સ શક્તિ. ઈષ્ટ દેવીનું જે દેવીનું સ્વરૂપ હોય એને આપણે શાક્ત સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ. શક્તિને ઈષ્ટ દેવનું સ્વરૂપ સમજીને શાક્ત સંપ્રદાયની શરૂઆત થઈ, જેમાં મુખ્યત્વે સિંધુ સભ્યતામાં માતૃદેવીની પૂજામાંથી પ્રાપ્ત થયા. એટલે કે તમે જુઓ છો, દેવીનું જે સ્વરૂપ હોય એના જે રૂપો હોય એને આપણે શાક્ત સંપ્રદાય કહીએ છીએ. એનો પ્રથમ પુરાવો છે માતૃદેવીની પૂજા કરતા હતા સિંધુ સભ્યતાના લોકો. ઋગ્વેદના 5મા મંડળમાં, યાદ રાખવાનું, ઋગ્વેદના 5મા મંડળમાં દેવીનો ઉલ્લેખ છે, જેને સમુદ્ર કન્યા તરીકે ઓળખવામાં આવે છે. કયા મંડળની અંદર? 5મા મંડળની અંદર શું આવશે? સમુદ્ર કન્યા. સૌથી વધારે વિકાસ ગુપ્ત કાળમાં થયેલો જોવા મળે છે. શાક્ત સંપ્રદાય કયા કાળમાં જોવા મળે છે? સૌથી વધુ ગુપ્ત કાળમાં જોવા મળે છે. આ થઈ ગયું છે. બે ભાગ આવે છે શાક્ત સંપ્રદાયના, યાદ રાખશો આપણે, કૌલ માર્ગી અને સમયાચારી. ઓકે, એક સ્લાઇડ રિપીટ થઈ છે, ધ્યાન રાખશો. કૌલ માર્ગી અને સમયાચારી એ શાક્ત સંપ્રદાયના બે ભાગ જોવા મળે છે. શાક્ત સંપ્રદાયની અંદર 10મા મંડળની અંદર દેવી સૂક્તની અંદર વાક શક્તિ ઉપાસના છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. દેવીના નામનો ઉલ્લેખ આપણને ક્યાં મળે છે? 5મા મંડળમાં. પરંતુ દેવી સૂક્ત પૂછે તો કયું મંડળ આવશે? 10મું મંડળ આવશે, જેમાં વાક શક્તિ જોવા મળે છે. આ સંપ્રદાયમાં કુંડલિની શક્તિને ખૂબ જ મહત્વ આપે છે. ઓકે, માતાજીનું કયું સ્વરૂપ? તો કે કુંડલિની સ્વરૂપ છે, એને વધારે પ્રમાણમાં મહત્વ આપવામાં આવે છે. અહીંયા આપણે વૈદિક સભ્યતા એટલે કે વૈદિક સંસ્કૃતિ પૂરી કરી, જેમાં આપણે આર્યો વિશેની માહિતી મળી. આર્યોની સાથે સાથે આપણે ઋગ્વેદિક કાળનું સાહિત્ય, ઉત્તર વેદિક કાળનું સાહિત્ય, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું એ તમામ પ્રકારનું અહીંયા પૂરું કરીએ છીએ. અને અહીંયા આપણે વૈદિક સંસ્કૃતિ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એવા બે મહાન ધર્મો છે એની માહિતી મેળવીશું. એ પહેલા જ્યાં સુધી ચાલ્યું એનું રિવિઝન કરીને આવવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર.